વાપી મહાનગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજકીય પાર્ટીઓ એડી ચોટીનું જોર લગાવે છે, પરંતુ વાપીના વોર્ડ નંબર 3માં સ્થિતિ કંઈક અલગ જોવા મળી। અહીંના છીરી વિસ્તારમાં આવેલા વલ્લભનગરના રહીશોએ પ્રાથમિક સુવિધાઓના અભાવે આ વખતે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે। રોડ નહીં તો વોટ નહીંના નારા સાથે સ્થાનિકોએ એક સુરે મતદાન ન કરવાનો નિર્ણય લેતા ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। વાપી મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ જામ્યો છે અને બંને પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર અભિયાન તેજ કરી દેવામાં આવ્યું છે। જો કે એવા સમયે નવા જોડાયેલા ગામોમાં વિરોધના સૂર જોવા મળી રહ્યા છે। આજે TV13 ગુજરાતીની ટીમ વાપી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3માં પહોંચી છે। આ વિસ્તારમાં વર્ષોથી રોડથી વંચિત રહેલા લોકો દ્વારા રોડ નહીં તો વોટ નહીંના બેનરો સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે સ્થાનિક લોકોની શું સમસ્યા છે, આપણે તેમની સાથે સીધી વાત કરીને જાણવાનો પ્રયાસ કરીશું। આપનું નામ? સિંધુ મોરિયા। સિંધુબેન, કેટલા સમયથી રોડ નથી બન્યો અને શું માંગ છે તમારી? 10-15 વર્ષ થઈ ગયા। અમે લોકો અહીંયા રહેતા તો 10 વર્ષ થઈ ગયા, ત્યાં સુધી કઈ રોડ નથી બનવામાં આવે। અમે લોકો કેટલી વખત ગ્રામ પંચાયતમાં જઈને બોલ્યા, તે પછી એ લોકોને કીધા કે હા બની જશે, પણ નથી બનાવ્યા। હવે આ વરસાદ આવે ને ત્યારે અહીંયા એટલી મગજમારી થાય કે પૂછો નહીં તમે। પૂરો પાણી ભરાઈ જાય છે, બિચારા માણસોને કેટલું નુકસાન થાય કરે। છોકરા સ્કૂલ જવાનું કે ના જઈએ સ્કૂલ, એટલું પાણી ભરેલું છે। કોઈ મહેમાન આવવા તૈયાર ન હોય કે તમારો કે શું કેમ કે હર સમસ્યાનો હલ છે, કેમ રોડ નહીં બને? બને જ નહીં, કેમ ના બને રોડ? પણ કંઈ છે જ નહીં, બનતું જ નથી રોડ। નિરાકરણ નહીં આવે તો અમે વોટ નથી કરીશું। અમે કહેતા છીએ અમે લોકો વાપી નગરપાલિકા જે બની છે 1 વર્ષથી, આ વર્ષે કદાચ બનશે એવું અમે માની રહ્યા છે, પણ નહીં બન્યું, આ વર્ષે પણ નહીં બન્યું, એટલે અમે લોકો બહિષ્કાર કરતા વોટને। કોઈ વોટ નથી આપવાનો વલ્લભનગર वोर्ड नंबर 3 थी। जो हमको रोड दे दे मैं हमारा सोल्यूशन कर दे मैं कि भाई हम आपका काम सब क्लियर हो जाएगा, तो हम कुछ भी उन्हीं के साथ चले जाएंगे, हम उनके ही हैं। लेकिन अगर हमारा रोड नहीं है तो साहब वोट नहीं, और हम ही नहीं देंगे। कंचन नगर, वल्लभ नगर, हमारे भी दोस्त, हमारे यार, हमने काम किया इनके लिए, सब कोई इनके खपा पे है ये मुद्दा लेके। વર્ષોથી રોડની સમસ્યાથી પરેશાન થયેલા લોકો અત્યારે રસ્તા પર ઉતર્યા છે અને રોડ નહીં તો વોટ નહીંના નારા સાથે ચૂંટણીનો વિરોધ કરી રહ્યા છે। મહત્વપૂર્ણ છે કે વાપી મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવેલા 11 ગામોમાં આ જ રીતની સમસ્યા છે, ત્યારે આવનારા દિવસોમાં સ્થાનિક સમસ્યાનું નિરાકરણ આવે છે કે નહીં તે જોવું રહ્યું। કેમેરામેન મયુર શાહ સાથે રીતેશ પટેલ, TV13 વાપી, વલસાડ।